यते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। बोलो स्वामीनारायण भगवाननी, श्री हरि कृष्ण महाराज, श्री राधा कृष्ण देव, श्री नरनारायण देवनी, श्री लक्ष्मी नारायण देवनी। બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ। વાલા ભક્તજનો, આપણે લોજપુરમાં નીલકંઠ વર્ણિના દિવ્ય ચરિત્રોની કથા શ્રવણ કરી રહ્યા છીએ। એકવાર સદગુરુ શ્રી રામાનંદ સ્વામીએ મુક્તાનંદ સ્વામીને પૂછ્યું છે, બીજા યુગમાં ભગવાન પોતાના ભક્તની રક્ષા કરવા પૃથ્વીને વિશે સુદર્શન ચક્ર મોકલતા ને કળિયુગને વિશે ચક્ર કેમ નહીં મોકલતા હોય? શું કળિયુગના ભગત ઉપર ભગવાનની ઓછી કૃપા હશે? એનો ઉત્તર આપો। ત્યારે મુક્તાનંદ સ્વામી બોલ્યા કે હે સ્વામી, એનો ઉત્તર મને આવડે એમ નથી, પણ આ નવા બ્રહ્મચારી નીલકંઠજી આવ્યા છે ને, એને પૂછો ને તો એ યથાર્થ ઉત્તર આપશે। પછી સ્વામીશ્રીએ કહ્યું છે, હે બ્રહ્મચારી, આ પ્રશ્ન પૂછો, એનો ઉત્તર તમે કરો। ત્યારે મહારાજ બોલ્યા છે, બીજા યુગમાં અંબરીશ આદિક રાજાઓ ભગત હતા, તેથી પણ આજના ભગત ઉત્તમ છે, અને આજના ભગત દૈહિક રક્ષા થાય એમ મનમાં ઈચ્છતા નથી। અંતરશત્રુ જે કામ ક્રોધાદિક દુષ્ટ છે, એનાથી ભગવાન રક્ષા કરે એને જ યોગ્ય માને છે। હોય હથિયાર બંધ હજાર, તોય રક્ષા ન તેથી થનાર। ચક્ર જ્ઞાન રૂપી બળવાન, તેજ આદિત્ય અયુત સમાન। તેને મૂકે છે શ્રી મહારાજ, નિજ ભક્તના રક્ષણ કાજ। મોટો અજ્ઞાનનો અંધકાર, જ્ઞાન ચક્ર થકી જ જનાર। અજ્ઞાન રૂપી બહુ મોટું અંધકાર છે, એ જ કારણ શરીર છે, અને એ જ વજ્રસાર જેવી વાસના છે। એને 10,000 સૂર્ય સમાન તેજસ્વી સુદર્શન ચક્ર પણ ટાળી શકતું નથી। આવી વાસનાથી બચાવવા અને કામ ક્રોધાદિક અંતઃશત્રુથી રક્ષા કરવા ભગવાને કળિયુગમાં જ્ઞાનરૂપી સુદર્શન ચક્ર આપ્યું છે। ભગવાન આ જ્ઞાનરૂપી ચક્ર મોકલી અજ્ઞાનરૂપી અંધારું નાશ પમાડે છે। આજે સૌએ પોતાના મનની રક્ષા કરવાની ખૂબ જરૂર છે। મન વારે વારે જ્યાં ત્યાં ભમી જાય છે। તન અને મનથી શુદ્ધ થવા સાચી સમજણ ખૂબ જરૂરી છે। પ્રભુએ અતિશય કૃપા કરી કળિયુગમાં ભક્તની રક્ષા માટે જ્ઞાનરૂપી ચક્ર મૂક્યું છે। તેથી સૌમાં ધર્મે સહિત ભક્તિ કરવાની શક્તિ આવી છે, એકાંતિકપણું આવ્યું છે, પોતાના કલ્યાણની સાચી ભૂખ જાગી છે। અને કળિયુગમાં અનેક ભક્તો ભગવાનને પામ્યા છે,
આ પ્રમાણે વર્ણીએ પ્રશ્નનો ઉત્તર આપ્યો. તે સાંભળીને શ્રી રામાનંદ સ્વામી તથા મુક્તાનંદ સ્વામી આદિ સંત તથા નરસિંહ મહેતા આદિ હરિભગત બહુ રાજી થયા ને બોલ્યા કે આવો ઉત્તર બીજા કોઈથી થાય નહીં. પછી મુક્તાનંદ સ્વામી કહ્યું કે હે ગુરુદેવ, આ બ્રહ્મચારીએ લોજમાં ઘણા ચમત્કાર જણાવ્યા. ત્યારે શ્રી રામાનંદ સ્વામી કહે, હજુ તો થોડું ઐશ્વર્ય જણાયું છે, અમોઘ પ્રતાપ તો આગળ જણાવશે. તમને હમણાં એમનો થોડો મહિમા છે, પરંતુ જ્યારે એ અનેક લોકોને વિના સાધને સમાધિ કરાવશે, મોટા મોટા યજ્ઞ કરશે, હજારો ગામમાં સત્સંગ વધારશે, ત્યારે મહિમા પણ ઘણો વધુ સમજાય છે. અને અમે તો લાખો મણ કાંતું હોય એમાંથી એક પૂણી કાંતીશ, બાકીનું બધું કાંતનારા તો આ વર્ણિરાજ છે. એવી રીતે ઘણોક મહિમા કહ્યો. પછી વર્ણિરાજ ગુરુની સાથે પીપલાણામાં ચાતુર્માસ રહ્યા છે. લો, જન્માષ્ટમી, ગણેશ ચતુર્થી, લો આજ ગણેશ ચતુર્થી. પછી જલજીર્ણી અને અન્નકૂટ આદિક ઉત્સવ ત્યાં કર્યા. આ ઉત્સવમાં જે તે પ્રસંગે વર્ણિરાજે અપાર પ્રતાપ જણાવ્યો હતો એ સદગ્રંથોમાં પ્રસિદ્ધ છે. પીપલાણામાં દેવ દિવાળીના સમયા ઉપર ઘણા હરિભક્તો આવ્યા. દિવાળી પછી દેવ દિવાળી આવે ને, રામાનંદ સ્વામીને ભેટ સામગ્રી ધરી પગે લાગી સૌ સભામાં બેઠા. પછી નીલકંઠ બ્રહ્મચારીએ સદગુરુ શ્રી રામાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી, આપ કૃપા કરી અને મને દીક્ષા આપો. ત્યારે સ્વામી શ્રી કહે, બ્રહ્મચારી તમને ધન્ય છે, તમારો વૈરાગ્ય અતિ તીવ્ર છે, તમે જન્મથી જ ઉર્ધ્વ રહેતા છો, દીક્ષા લીધા વિના પણ તમે કોટી જનનો ઉદ્ધાર કરો એવા સમર્થ છો. છતાં તમે જગતમાં વેદ ધર્મ સ્થાપન કરવા અને સૌને શીખવા માટે દીક્ષા લેવાનું કહો છો. એમ શ્રી રામાનંદ સ્વામીએ વર્ણિની ઘણી પ્રશંસા કરી. પછી સંવંત 1857 કારતક સુદ એકાદશી, એકાદશીને દિવસે દીક્ષા દેવા સારું ઉત્સવ કરાયો. વાજા વગડાવ્યા, શાસ્ત્ર પ્રમાણે વિધિ કરી, મહામંત્ર કાનમાં કહી અને દીક્ષા આપી. સહજાનંદ સ્વામી અને નારાયણ મુનિ એવા બે નામ રાખ્યા. પછી કહ્યું, તમે ધર્મ પાળજો અને સૌને પડાવજો. પછી સૌ સંતો ભક્તોની પંક્તિ થઈ, સૌએ જમી લીધું. શ્રી રામાનંદ સ્વામીએ મહારાજ પાસે ઉપદેશની વાતો કરાવી. પછી રાત્રે સૌ સૂતા. ત્યારબાદ ગુરુની સાથે સહજાનંદ સ્વામી સોરઠ દેશમાં ગામો ગામ સત્સંગ વિચરણ કરવા નીકળ્યા. વિચરણ કરતાં કરતાં ગામ કાલવાણીમાં આવ્યા. ત્યાં આવી વસંત પંચમીનો ઉત્સવ કર્યો. ત્યાંથી માંગરોળ આવ્યા. 15 દિવસ માંગરોળમાં રહી સંવંત 1857 મહાવદ દશમના દિવસે લોજ આવ્યા. આ સમયે લોજની આજુબાજુના ગામમાં જે હરિભક્તો રહેતા હતા ને તે સૌ ગુરુદેવ સાથે વર્ણિરાજ લોજમાં પધાર્યા છે. એમ જાણી દર્શન કરવા આવ્યા. સદગુરુ શ્રી રામાનંદ સ્વામી સૌને આદર આપતા, નિત્ય કથા વાર્તા કરતા અને સૌને વર્ણિનો મહિમા સમજાવતા. વાલા ભક્તો,
લોજના આશ્રમમાં શ્રી રામાનંદ સ્વામી રાત દિવસ પોતે કથા કરતા. જેને તેને નાના છોકરાને કથા કરવા બેસાડી દેતા નહીં. પોતે એક સંપ્રદાયના આચાર્ય છે, છતાં સૌને આદર આપે, સૌને નિત્ય કથા વાર્તા કરે. માટે કથા વાર્તા પણ જે મોટા અને સમજણા માણસ હોય એને કરવી જોઈએ, તો સૌને ઘણો સમાસ થાય. આજે ઘણા સ્થાનોમાં મોટા મોટા મંદિરો હોય, મોટું તીર્થધામ હોય, અનેક યાત્રાળુ નિત્ય આવતા હોય, એને ઉતારા અને જમવાની સગવડ હોય, પરંતુ કથા વાર્તા આદિકથી પોષણ કરે એવું કોઈ ન હોય. તેથી ઉપરોક્ત બધું હોવા છતાં સાચા અર્થમાં સત્સંગ વૃદ્ધિ પામતો નથી. ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી વગેરે મોટા મોટા સંતો સભા મંડપમાં બિરાજી સમયે સમયે સાંજ સવાર બધાને ભેગા કરી બળભરી વાતો કરતા. તો તે સમયે આખો સત્સંગ હરિયાળો, મહિમાળો અને સ્નેહાળો હતો. પરંતુ જેમ જેમ ભૌતિક સમૃદ્ધિ વધતી ગઈ ને એમ એમ બધા વધુ પડતા વહીવટમાં રોકાતા ગયા. તેથી કથા વાર્તાના અંગ ઘસાતા ગયા અને એથી જ આધ્યાત્મિક સમૃદ્ધિ ઘટતી ગઈ. માટે કથા વાર્તાનું અંગ સૌએ રાખવું જોઈએ. અને જે મોટેરા હોય એને પોતે મોર ચાલીને કથા કરવી, કરાવી, સાંભળવી, આ બધી પુણ્યકારી પ્રથાને વળગી રહેવું જોઈએ. અને બીજા સર્વને એને કથા વાર્તાના અંગ પડાવવા જોઈએ. તેથી સમજણપૂર્વકનો પાયાવાળો સત્સંગ વિકાસ પામે અને એવો સમજણો સત્સંગ હિતકારી અને કલ્યાણકારી બને. સદગુરુ રામાનંદ સ્વામી પોતે વર્ણિરાજનો મહિમા રાખતા અને સૌને સમજાવતા. વળી હરિભક્તો પાસે આવડના પાન મંગાવીને વર્ણિના શરીરે બંધાવતા. સ્વામી શ્રી વૈદું પણ જાણતા, દવા ઔષધ કરતા. વર્ણિના શરીરે પરસેવો નહોતો વળતો, એથી આવડ કાપી એના પાટા વર્ણિને શરીરે બંધાવતા. વર્ણિને ભાવથી જમાડતા. વર્ણિરાજનું શરીર મજબૂત થાય એ રીતે અતિશય હાચવતા. આ જોઈ રઘુનાથ દાસને પેટ દુખાવો થતો. આ હિન્દુસ્તાનમાંથી આવેલા નાના વર્ણિમાં ગુરુ આટલા બધા કેમ આસક્ત થઈ ગયા છે? વર્ણિને કેમ ભાડે? સદગુરુ શ્રી રામાનંદ સ્વામી અને સૌ સંતો નિર્વિકારી, નિષ્કામી અને બ્રહ્મસ્થિતિને પામેલા, પરંતુ પોતાની જાતને તેમનાથી વધારે ડાયી સમજી રઘુનાથ દાસ હરિભક્તોને કહેતા કે શ્રી રામાનંદ સ્વામી વર્ણિ માટે લીલા ઝાડ કપાવે એ ખોટું કામ કરે છે. લીલા ઝાડનો નાશ કરી પર્યાવરણનો વિનાશ કરે છે. મોટા હોવા છતાં કાંઈ સમજતા નથી. આ વર્ણિ તો માંદો છે, એ કાં તો મરી જાય છે અને સાજો થશે તો કંઈક ભાગી જશે. માટે ઝાડને કાપવાનું પાપ શા માટે કરવું? સ્વામી વર્ણિને વશ થઈને દયાધર્મ ભૂલી ગયા. આમ રઘુનાથ દાસ પોતાના ગુરુનું પણ વાંકો બોલતા. રઘુનાથ દાસની આવી વાત સાંભળતા સ્વામીશ્રીના દિલમાં ખૂબ દુઃખ થતું. જે પોતાના ગુરુની આંતરડી દુખાવે એને પછી ક્યારેય શાંતિ રહેતી નથી. રઘુનાથ સ્વશ્રેષ્ઠતાના ઘમંડમાં બીજાને ઊંધું સમજાવતા. તે જાણીને સ્વામીને એમ થયું કે મારે હરિભક્તોને આ દુષ્ટથી બચાવવા જોઈએ. પછી રામાનંદ સ્વામી હરિભક્તોને બોલાવીને કહ્યું કે આ વર્ણિ તો અક્ષરાતીત છે, પુરુષોત્તમ નારાયણ છે, બહુ મોંઘા છે.
વર્ણી માટે કોટી બ્રહ્માના પ્રાણ હરીને એની લોપરી બનાવીને તો એ લગારે પાપ ન લાગે. ઉલટાનું અપાર પુણ્ય થાય એવા સમર્થ છે. અને રઘુનાથ દાસ તો આસુરી છે. એના અવગુણોનો પછી પ્રકાશ થાય છે. અને વર્ણિમાં કેવું ઐશ્વર્ય છે એની યથાર્થ જાણ પણ સૌને પછી થશે. માટે તમે કોઈ રઘુનાથ દાસ કહે એમ કરતા નહીં. એનાથી સૌ સાવધાન રહેજો. જેમ અયોધ્યામાં આખું રામરાજ સારું હતું, પરંતુ મંથરાએ બધાના અંતરમાં ઉદ્વેગ કરાયો, એમ રઘુનાથ દાસ સૌને દુઃખ દેનારો છે એનું કોઈ માનતા નહીં. કોઈ સૂર્ય સામે ધૂળ નાખે તો પોતાની આંખમાં પડે, અને હીરાની અપકીર્તિ કહે એનાથી હીરાની કિંમત ઘટે નહીં. એમાં રઘુનાથ દાસ ગમે એમ બોલે એનાથી આ વર્ણિરાજનું સામર્થ્ય ઘટશે નહીં. એક દિવસ રઘુનાથ દાસ સત્સંગમાંથી જશે અને આ વર્ણિનો પ્રતાપ આખા વિશ્વમાં છવાઈ જશે. સ્વામીશ્રીએ કહેલી આ વાત સાંભળી સૌને સાચી જાણી. પછી રઘુનાથ દાસનો સંગ છોડી સૌ હરિભક્તો ચેતીને સારા સંતોની વાતો સાંભળવા લાગ્યા. એક સમયે 3-4 સંતોને સાથે લઈ સહજાનંદ સ્વામી મહારાજ લોજ ગામથી પૂર્વ દિશામાં આવેલી નદીમાં સ્નાન કરવા ગયા. ત્યાં સંતો સાથે યોગ સાધના કરી સંતોને સમાધિમાં દિવ્ય દર્શન કરાવ્યા. પછી સૌ સાથે મળીને પાછા આશ્રમમાં આવ્યા. સંતોને જમવાની પંક્તિ થઈ. એમાં સદગુરુ રામાનંદ સ્વામી પણ બેઠા. એ વખતે મહારાજ સૌને ચણા પીરસતા હતા. ચણા તે જોઈને રામાનંદ સ્વામીએ કહ્યું, આજ પીરસે છે ભગવાન, જમો સંતો થઈ સાવધાન. એમ કરતા વિનોદ વિલાસ, કર્યો 15 દિન ત્યાં નિવાસ. મનુષ્ય સ્વરૂપ શ્રી હરિ જણાય, તરત ન વાત મનુષ્યથી મનાય. ગુરુની જમત એ રીતે વિચારી, મરમ વિશે સમજાવવાની ધારી. ગુરુદેવ રામાનંદ સ્વામીએ અનેકવાર પોતાના આશ્રિતોને પ્રગટ પ્રભુનો મહિમા કહ્યો હતો. સાચા ગુરુનું એ જ કર્તવ્ય છે કે શિષ્યને ભગવાનની ભેટ ધરે. પરંતુ પ્રભુજી આજ મનુષ્ય સ્વરૂપે વિચરી રહ્યા તેથી સૌને આ વાત તરત મનાતી નથી. માટે જે રીતે પ્રગટ પ્રભુનો નિશ્ચય થાય એમ સમજી વિચારી મર્મ ભાષામાં સ્વામીશ્રી વારંવાર સૌને મહિમા સમજાવે. ગુરુ સાથે શ્રી હરિ લોજમાં દીક્ષા લીધા બાદ આ સમયે 15 દિવસ રોકાણા. વાલા ભક્તો, સત્સંગમાં 2 વાત સમજવાની છે. પહેલી વાત, મૂર્તિ રૂપે અથવા મનુષ્ય રૂપે વિચરતા ભગવાનને આ પ્રત્યક્ષ પરમાત્મા છે એમ માનવા. બીજું, એમના સંતો ભક્તોને બ્રહ્મની મૂર્તિ માનવા, ચૈતન્યની મૂર્તિ સમજવા. આ 2 વાત જેને સમજાઈ જાય એ માયા તરી જાય. આ બંને વાત વચનામૃતમાં પણ શ્રી હરિએ કહ્યું છે કે ભગવાનની મૂર્તિ હોય એમાં ચિત્રામણનો, પાષાણનો કે ધાતુનો ભાવ ન લાવવો. ભગવાનમાં માયા છે જ નહીં. ભગવાન કોઈ પણ સ્વરૂપે હોય, મનુષ્ય રૂપે હોય, પ્રતિમા રૂપે હોય, આરસ કે ધાતુની મૂર્તિ રૂપે હોય, પરંતુ એ દિવ્ય મૂર્તિ છે. એમાં ધાતુ વગેરેનો ભાવ ન રાખવો. જેમ સાકરનું નાળિયેર આખું સાકરનું જ હોય એમ ભગવાન આખા દિવ્યાનંદની મૂર્તિ જ છે.
એ દિવ્યાનંદ મૂર્તિ એવા ભગવાનની ઉપાસના અને સંબંધે કરીને એમના સંતો ભક્તો દિવ્ય ચૈતન્યની મૂર્તિ છે. એમાં દેહ ભાવ ન રાખો. દેહ ભાવ જાય અને દિવ્ય ભાવની દ્રઢતા થાય તો છતાં દેહ મુક્ત બની જવાય. લો, ધામનો આનંદ ધરા ઉપર પ્રાપ્ત થાય. સદગુરુ રામાનંદ સ્વામી લોજમાં 15 દિવસ રહી લોજવાસી ભક્તોને ખૂબ સુખ આપી વર્ણિરાજને સાથે લઈ અને માંગરોળ પધાર્યા. સંવંત 1858માં જન્માષ્ટમી ઉત્સવ માંગરોળમાં કર્યો ભગવાન, અને ગણેશ ચોથ સુધી ત્યાં રોકાણા. પછી ત્યાં થકી લોજમાં ગયા, શ્રાદ્ધ પક્ષ સુધી ત્યાં રહ્યા. હવે શ્રાદ્ધ પક્ષ સારું થાય છે, ભાદરવા મહિનો ચાલે છે ને. રામાનંદજી બોલતા આપ, ભક્તો છે આ તો છેલ્લો મેળાપ. એનો મર્મ ન ઉર કોઈ આણે, એક પર્વત ભાઈ જ જાણે. તેઓ જો કોઈ આગળ કહે, કોઈ માને ન સંશય રહે. લોજમાં સદગુરુ રામાનંદ સ્વામી સૌને મર્મના પોતાના ધામ ગમનની વાત કહેતા હતા. પણ એ મર્મ પર્વતભાઈ સિવાય કોઈ જાણી શક્યું નહીં. રઘુનાથ દાસ જેવા તો ઉલટાનો અવગુણ લેતા. બધાને આનંદ હોય પણ અહંકારે કે ઈર્ષાળુને તે બળતરા જ હોય. જે પ્રસંગથી સરળ વ્યક્તિ ખૂબી, સદગુણ અને દિવ્યતા દેખતા હોય, મહાઆનંદ લૂંટતા હોય, એ જ પ્રસંગમાં અહંકારીને અવગુણ દેખાય અને અશાંતિ થાય. સદગુરુ રામાનંદ સ્વામી રઘુદાસને ખૂબ ધબકો આપ્યો. સમજાયું કે આ રીતે સંતો ભક્તોનો અવગુણ લઈશ તો હેરાન થઈશ. આ વર્ણિતો અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણ છે, પરંતુ ગમે એટલું પાણી રેડે છતાં જેમ પથ્થરને અસર નહીં, એમાં રઘુનાથ દાસને કોઈ અસર જ ન થઈ. જેને પોતામાં શ્રેષ્ઠપણું મનાયું હોય એને ક્યારેય મોટાનો ઉપદેશ અડતો નથી. ઉથડક મનવાળા અને અહંકારીને ક્યારેય સત્ય વાત સમજાતી નથી. અનેક વાર અથડાય છતાં એની બુદ્ધિ ઠેકાણે આવતી નથી. રઘુનાથ દાસ સુધરો નહીં. પછી સદગુરુ રામાનંદ સ્વામી સુગ્ન સંતો ભક્તોને એનાથી ફરીને ચેતવ્યા. પછી શ્રીહરિને સાથે લઈ ગુરુદેવ રામાનંદ સ્વામી લોજથી પંચાળા, પીપલાણા, નાવડા, મેઘપુર, ધોરાજી, કંદોરડા અને બંધિયા વગેરે ગામોમાં વિચરણ કરી જેતપુર આવ્યા. ત્યાં દશેરાનો ઉત્સવ કર્યો. વળી પાછા લોજ પધાર્યા. દિવાળી અન્નકૂટ ઉત્સવ ભારી, છે લોકીએ સ્વામી સો વિચારી. ફેર અવાય ન અવાય એમ કેવે, હરિજન સંત કો જાની ન લેવે. રામાનંદ સ્વામીએ સંવંત 1858નો દીપોત્સવ અને અન્નકૂટોત્સવ અતિ ધામધૂમથી લોજમાં ઉજવ્યા. છેલ્લે મોટી સભામાં સ્વામીએ સૌને કહ્યું, હવે ફરી અવાય કે ન અવાય, માટે સૌ સંતો ભક્તો આ અમારો અહીં છેલ્લો ઉત્સવ છે એમ જાણજો. પછી ત્યાંથી સહજાનંદ સ્વામીને સાથે લઈ સ્વામી ફરી જેતપુર પધાર્યા. ત્યાં સંવંત 1858 કાર્તક સુદ એકાદશીને દિવસે સદગુરુ રામાનંદ સ્વામીએ મહારાજને ધામધૂમથી પોતાની ધર્મધુરા સોંપી ઉદ્ધવ સંપ્રદાયના ગાદીપતિ બનાવ્યા. પછી સંવંત 1858
માગસર સુદ બારસને દિવસે ફરેણી આવ્યા. ત્યાંથી સદગુરુ રામાનંદ સ્વામી અંતર્ધાન થયા. ત્યારબાદ શ્રીજી મહારાજે સ્વામીની તમામ ઉત્તર ક્રિયા કરી શ્રીહરિ આખા સંપ્રદાયની ધુરા સંભાળી લીધી. સંપ્રદાયની જે રીતે અભિવૃદ્ધિ થાય એ રીતે કરવા લાગ્યા. ઐશ્વર્યના વાવટા છૂટા મૂક્યા. પછી ત્યાંથી થોડા સંતોને સાથે લઈ શ્રીહરિ સત્સંગ વિચરણ કરવા નીકળ્યા. શ્રીહરિએ ફરેણીથી મુક્તાનંદ સ્વામીને ભુજ મોકલા. રામદાસભાઈ અમદાવાદ ગયા. શ્રીહરિ થોડા સંતો ભક્તો સાથે ધોરાજી, ભાડેર, સત્રાહા થઈ માણાવદર ગયા. થોડા દિવસ રોકાયા પછી અગતરાય, પીપલાણા થઈ મહારાજ માંગરોળ આવ્યા. ત્યાં ચાતુર્માસ રોકાયા. સમાધિ પ્રકરણ ચાલુ કર્યું. જે સંપ્રદાયના લોકો આવ્યા એને પોતપોતાના ઈષ્ટદેવ રૂપે દર્શન આપી પોતાનો દ્રઢ નિશ્ચય કરાય. પછી ત્યાંથી કાલવાણીમાં જઈ સંવંત 1859નો દશેરા ઉત્સવ અને શરદોત્સવ કર્યો. એ વખતે ગામ લોજથી દેવા શેઠ અને જેઠા શેઠ અને દરબાર કરણજી અને વાણંદ કાળો વગેરે હરિભક્તો કાલવાણીમાં આવ્યા. શ્રીજી મહારાજને દંડવત કરી પગે લાગ્યા. પછી વિનંતી કરી કે હે મહારાજ, દયા કરીને લોજ પધારો, ત્યાં અન્નકૂટનો ઉત્સવ કરો. એ રામાનંદ સ્વામીનું આદિ સ્થાન છે, જેમાં તમે પ્રથમ પધારી અનેક લીલાઓ કરીશ. મુક્તાનંદ સ્વામીનો મેળાપ પણ તમને લોજમાં થયો, માટે ત્યાં ઉત્સવ કરવા પધારો. ગાદી પાયમાં પછી કોઈ વાર તમે આવ્યા નથી એ હઠાર. અન્નકૂટ ત્યાં આવીને કરો, અરજી એટલી ઉર ધરો. ત્યારે મહારાજ કહે, અમે કાલવાણીમાં પ્રબોધિનીનો ઉત્સવ કરવાનું વચન આપ્યું છે. એ અમારું વેણ મિથ્યા કેમ થાય? તે સાંભળી લોજવાસી ભક્તોએ કહ્યું કે મહારાજ, તમે કાલવાણીના ભક્તોને પ્રબોધિની ઉત્સવ કરવાનું વચન આપ્યું, પણ લોજ અહીંથી બહુ દૂર નથી, માટે અન્નકૂટોત્સવ લોજમાં કરો અને પછી પાછા કાલવાણી પધારીને અહીં સુખપૂર્વક પ્રબોધિનીનો ઉત્સવ કરજો. લોજવાસી ભક્તોના વિવેક સાથેના વિનય વચન સાંભળી શ્રીજી મહારાજ રાજી થયા. બોલ્યા કે તમે સદગુરુ શ્રી રામાનંદ સ્વામી વખતના સાધુ રામચરણદાસજીને તથા બીજા જયરામ બ્રહ્મચારીને સાથે લઈને લોજ જાઓ. ત્યાં અન્નકૂટનો સામાન તૈયાર કરાવજો. અમે અહીંથી 13ને દિવસે ત્યાં આવીશું અને ધામધૂમથી લોજમાં અન્નકૂટનો ઉત્સવ કરશું. પછી શ્રીહરિએ બંને સંતોને લોજ જવા કહ્યું. હરિભક્તો સાધુ રામચરણદાસજી તથા બ્રહ્મચારીને સાથે લઈ ને ચાલ્યા. તે લોજ આવ્યા. અન્નકૂટનો સર્વે સામાન તૈયાર કરાયો. શ્રીજી મહારાજ કાલવાણીથી સંવંત 1859 આસોવદ એકાદશીના પારણા કરીને ચાલ્યા. તે લોજ પધાર્યા. વળતે દિવસે ધનતેરસ આવી. તે દિવસે શ્રીજી મહારાજ ગામને ગોંદરે ગાયોને ખડ ન ખાયું અને શેર ગોળ ખવડાવ્યો. ધનતેરસના દિવસે ગાયોનું પૂજન કરવામાં આવે છે અને સાચા અર્થમાં ગાયોને ધન કહેવામાં આવતું. હવે ગાયો નીકળી ગઈ એટલે ધનની પૂજા કરે. પછી 14ને દિવસે હનુમાનજીને વડા ધરાવીને આરતી ઉતારી. દિવાળીને દિવસે દીપમાળા પુરાવી. ઠાકોરજી આગળ દીવા કરાવ્યા. પછી બાજા વગડાવી હરિભક્તો પાસે ઠાકોરજી આગળ ઉત્સવ કરાવ્યો.
ભક્તોનો ભાવ જોઈ શ્રીજી મહારાજ એમના ઉપર ખૂબ રાજી થયા હો. પછી ઠાકોરજી પાસે અન્નકૂટ પુરાવી શ્રીજી મહારાજ પોતે આરતી ઉતારી. સાધુ હરિભગત પાસે ઝાંઝ મૃદંગ વગડાવી મોટો ઉત્સવ કરાયો. અન્નકૂટના દર્શન કરવા ગામના અને પરગામના માણસો આવવા લાગ્યા. દિવસના 3 વાગ્યા સુધી સર્વે દર્શન કર્યા. પછી અન્નકૂટ ઉપાડી લીધો. ત્યારબાદ મહારાજેમાં પછી મહારાજે સંત હરિભક્તોની પંક્તિ કરાવી. પંક્તિમાં પ્રભુજી પોતે પીરસવા પધાર્યા. મહારાજ પીરસવા પધાર્યા છે એમ જાણી ગામના અને પરગામના હજારો હરિભક્તો જમવા બેઠો. પછી પીરસ્યું શ્રી પરમેશ, અન્નકૂટ ખૂટો નહીં લેશ. મળ્યા અરસ પરસ જન, કર્યું સ્નેહ સંતોનું પૂજન. ભક્તો પૂજા કરી રહ્યા હોય. શ્રી હરિ કે હે ભક્તો, અમો અહીં આશ્રમમાં કોઈને ઓળખતા નથી. મુક્તાનંદ સ્વામીની પણ અમને ઓળખાણ નહોતી. આ બધું સુખાનંદ સ્વામીએ અમને ઓળખાયું. માટે અમો સુખાનંદ સ્વામીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. તે સંત અમને સમજાવી વિનંતી કરી આગ્રહપૂર્વક આશ્રમમાં લાવ્યા હતા. એમને જ અમને આ સત્સંગમાં રાખ્યા છે. મુક્ત મુનિએ આપ્યો નિવાસ, ઉપદેશ દીધો 9 માસ. સ્વામી શ્રીનું પ્રસાદીનું ધામ, ધન્ય ધન્ય કહું લોજ ગામ. ધન્ય મુક્ત મુનિ સુખદાયી, મુને ઓળખાવ્યા ગુરુરાય. એવી સાંભળી વાલાની વાણી, સૌને ટપક્યા હર્ષના પાણી. આ રીતે શ્રી હરિએ જૂની સ્મૃતિ તાજી કરી. સુખાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી વગેરે સંતોના ગુણ ગાયા. બીજાના અલ્પ ગુણને મોટો કરીને જોવો એ ભગવાનનો ગુણ છે. બીજાના ગુણ ગાવાથી હૈયામાં સુખ અનુભવાય છે. જે ભગવાનના સંતો ભક્તોના ગુણ સંભાળીને કહે છે એમાં એવા ગુણો આવે છે. તેઓ સત્સંગમાં અચળ પાયો થાય છે. તેથી શ્રી હરિ વચનામૃતમાં પાને પાને ગુણ લેવાનું કહ્યું છે અને અવગુણ લેવાની ના પાડી છે. સદગુરુ રામાનંદ સ્વામી સાથે એકવાર શ્રી હરિ લોજમાં આવ્યા ત્યારે એને સંકલ્પ કર્યો હતો કે જ્યાં જ્યાં મુમુક્ષુઓએ અવતાર લીધા હોય એ સર્વે મારી સમીપે આવે. પુરુષોત્તમ નારાયણ પૃથ્વી ઉપર પોતાના ભક્તોને સાચું સુખ આપવા લાડ લડાવવા પધાર્યા હતા. ધામ ધામના મુક્તોમાં અપાર તેજ અને ઐશ્વર્ય હતું. બીજાને શ્રાપ આપે તો એનો તમામ નાશ થઈ જાય. માટે મહારાજે એ મુક્તોના દિવ્ય તેજ, સ્વરૂપ અને ઐશ્વર્ય દાબી કોઈને ખબર ન પડે ને એવા મનુષ્ય જેવા કર્યા હતા. પરંતુ એ સૌ મુક્તો હતા. શ્રી હરિના સંકલ્પને કારણે સત્સંગમાં એક પછી એક મુક્તો જ્યાં જ્યાં અવતર્યા હતા ને ત્યાં ત્યાંથી તણાઈને સત્સંગમાં આવવા લાગ્યા. જેમ લોખંડ લોહો ચુંબક તરફ ખેંચાય એ મુક્તો મહારાજ તરફ ખેંચાવા લાગ્યા. એથી ટૂંક સમયમાં શ્રી હરિ પાસે 500 ઉપરાંત પરમહંસો થઈ ગયા હતા. દીવ બંદરના વણિક પુરુષોત્તમ શેઠ હતા. વહાણવટું કરી મુંબઈમાં વ્યાપાર કરતા. ત્યાં 2 વર્ષ વેપાર કર્યો. પછી એકવાર તેઓ માલ ભરી જળમાર્ગે વહાણ લઈ ઘેર આવતા હતા. વચ્ચે અચાનક સમુદ્રમાં મોટા મોટા લોઢ ઉછળવા લાગ્યા. મધદરિયે મોટું તોફાન થયું. એ સમયે માલ ભરેલું વહાણ ડૂબવા લાગ્યું.
શેઠને માલ ભરેલા વાણની ખૂબ ચિંતા થઈ. જો વાણ બૂટશે તો માલની સાથોસાથ મારા જીવનું પણ જોખમ થાય છે. એવું જાણીને જોડી હાથ, દિલે સંભાયરા દ્વારકાનાથ. કહ્યું, હે પ્રભુ ઉગારો એમને, અર્ધ ભાગ હું અર્પીશ તમને. ભગવાનની માનતા કરી, તોફાન મટી ગયું. એમનું વાણ એમ કેમ સમુદ્રના કાંઠે આવી પહોંચ્યું. પછી પુરુષોત્તમ શેઠે બધો માલ ઉતરાવી લીધો. ઘેર આવ્યા, ધીરે ધીરે માલ વેચી એનું નાણું કર્યું. પછી પોતે માનતા કરી હતી અનુસાર અડધો અડધ નાણું લઈ દ્વારકાધીશને ધરવા માટે દીવ બંદરથી થોડા વિશ્વાસુ વ્યક્તિને સાથે લઈને ચાલ્યા. પુરુષોત્તમ શેઠ જ્યારે ફરતા ફરતા સોરઠ દેશમાં આવ્યા ત્યારે એને વાત સાંભળી કે અહીં લોજમાં સુંદર આશ્રમ છે, ત્યાં સદગુરુ રામાનંદ સ્વામી રહે છે. લોકો એને ભગવાનનો અવતાર કહે છે. જો એ આવા મોટા સંત હોય તો હું એને મળું. આમ વિચારી રામાનંદ સ્વામીને મળવા માટે લોજ આશ્રમમાં આવ્યા. પછી આવ્યો રામાનંદ ધામ, પદ પદ્મને કીધો પ્રણામ. શેઠ બેઠા સભા મધ્ય જ્યારે, તરત બોલ્યા રામાનંદ ત્યારે. તમે વાણનો કીધો વેપાર, ડૂબતા હતા દરિયા મોજાર. પછી કૃષ્ણની માનતા કરી, એથી આવ્યા છો આપ ઉગરી. સ્વામીએ અંતર્યામીપણે પુરુષોત્તમ શેઠના અંતરની વાત જાણી. એમના મનના જે ઘાટ હતા ને સર્વે સભા વચ્ચે કહી દીધા. તે સાંભળી પુરુષોત્તમ શેઠના મનમાં એમ થયું કે આ સાધુ જરૂર ઈશ્વરનો અવતાર છે, એ વિના મારા મનની વાત જાણી શકે નહીં. પછી એમને સત્સંગનો રંગ લાગ્યો. આ સદગુરુ જ ભગવાન છે, દ્વારકાધીશ છે, એવો દ્રઢ નિશ્ચય થયો. પછી સ્વામીશ્રીના સ્નેહમાં બંધાય, ત્યાં સમાગમ કરવા થોડા દિવસ રોકાયા. જાણ્યું દ્વારકા છે જ યાઠામ, દીધા બાવરી સરવે દામ. જમાડ્યા દ્વિજ સંત સમાજ, કંઈ આપ્યું સદાવ્રત કાજ. જાત્રા ત્યાં જ કરી રૂડી પેર, ગયો પાછો તે પોતાને ઘેર. રામાનંદ જાણી ભગવાન, ભજે એને ધરે એનું ધ્યાન. પછી 2-3 વર્ષ ગયા ત્યાં રામાનંદ સ્વામી દેહ મૂકી ગયા. એ સમાચાર દીવ બંદરમાં પુરુષોત્તમ શેઠે સાંભળ્યા અને સદગુરુ રામાનંદ સ્વામીએ પોતાની ગાદીએ સહજાનંદ સ્વામીને બેસાડ્યા છે અને બહુ જ ચમત્કાર જણાવે છે. સૌને ખૂબ સુખ આપે છે, અપાર દિવ્યતા દેખાડે. એ વાત પણ શેઠે જાણી. વળી એમ જાણ્યું કે એ સહજાનંદ સ્વામી નાડી પ્રાણ ખેંચી ઘણા માણસોને સમાધિ કરાવી દિવ્ય ધામમાં મોકલે છે. શ્રી રામાનંદ સ્વામી કરતાં પણ મોટા છે એમ જાણી અંતરમાં દર્શન કરવાની આતુરતા થઈ. પછી એને મનમાં સંકલ્પ કર્યો, જો મારા અંતરની વાત સહજાનંદ સ્વામી કહી દે તો હું એને ભગવાન જાણું. એમ સંકલ્પ કરી સંગ કાઢી દીવ બંદરથી ચાલ્યા તે લોજ આવ્યા. સંવંત 1859માં અન્નકૂટને દિવસે શ્રી હરિએ લોજમાં સૌ સંતો ભક્તોને જમાડ્યા. સાંજે સભા ભરીને બેઠા. એ સમયે દીવ બંદરના પુરુષોત્તમ શેઠ સભામાં આવીને બેઠા. તેઓ મનમાં સંકલ્પ કરતા હતા કે શું આ સહજાનંદ સ્વામી મારા મનની વાત જાણતા હશે. એ સમયે સભામાં એક લક્ષ્મણ નામનો 5 વર્ષનો છોકરો બેઠો હતો. એને શ્રીજી મહારાજે કહ્યું, આ દીવ બંદરના શેઠ આવ્યા, એના જે સંકલ્પ હોય કહો. ત્યારે નાનો બાળક લક્ષ્મણ સભામાં ઊભો થયો અને શેઠના જે સંકલ્પ હતા ને સર્વે સંકલ્પ કહી દીધા. પછી મહારાજે કહ્યું, પુરુષોત્તમ શેઠ, હજી તમારે કાંઈ પૂછવું હોય ને તો બાળકને પૂછો. તે છોકરો સમાધિમાં જાય છે
તેથી તમારી તમામ વાત કહી દેખાડશે. ત્યારે શેઠે જે પ્રશ્ન પૂછવાના હતા એ પૂછ્યા. પછી બાળક સમાધિ કરીને ધામમાં ગયો. શ્રીહરિને બધા પ્રશ્નના જવાબ પૂછી લીધા. પછી બાળક લક્ષ્મણે સમાધિમાંથી જાગે તુરંત શેઠના પ્રશ્નના ઉત્તર કરી દીધા. નાના બાળકમાં આવો અલૌકિક પ્રતાપ જોઈ શેઠને નિશ્ચય થયો કે આ સ્વામિનારાયણ ચોક્કસ ભગવાન છે. વણી કે શ્રીહરિને હાથ જોડીને કહ્યું કે એના તમે સાચે જ ઈશ્વરના પણ ઈશ્વર છો. રામાનંદ સ્વામી અંતર્યામી હતા એ વાત જરાય અસત્ય નથી, પણ આપના શિષ્ય બાળક જેવા દિશે અંતર જામી તો એવા તમે સર્વોપરી પરમેશ એમાં સંશય નહીં લવલેશ. દેઠા બાળકમાં ગુણ એવા હશે મોટા સમર્થ તો કેવા. મોટા હરિજન ને મોટા સંત હશે તેમાં તો શક્તિ અનંત. આપણા સંતો ભક્તો આવા મોટા હોય તો એ સૌને સામર્થ્ય દેનારા આપનો પ્રતાપ તો સર્વથી અધિક હોય જ. માટે અમે તમારા સ્વરૂપનું જેમ છે મને યથાર્થ જ્ઞાન થાય એવી કૃપા કરો. શ્રીજી મહારાજ શેઠને કહ્યું, અંતરની વાત જાણવે કરીને જો ભગવાન મને તો અમારા મોટા મોટા સાધુ તથા સત્સંગી ઘણા જીવોના અંતરની વાત જાણે એવા પ્રતાપી છે. તેને કરીને શું એ ભગવાન થઈ ગયા? આ સભામાં ઘણા સંતો ભક્તો જાણે ભૂત ભવિષ્યની વાત કહે પર મનની સાક્ષાત. વળી પરને સમાધિ કરાવે સમાધિમાંથી દેહમાં લાવે. ભલા દેખાડે ભગવદ ધામ એવા એવા કરી શકે કામ. આવો પ્રતાપ તો હાલમાં અમારા ઘણા બધા સંતો ભક્તોમાં વર્તે, પરંતુ એનાથી ભગવાન થવાતું નથી. અમે તો સર્વ અવતારના અવતારી છીએ, અક્ષરધામના અધિપતિ પુરુષોત્તમ નારાયણ છીએ. અમે અગણિત જીવોનું મૂળ અજ્ઞાન ટાળી આત્યંતિક કલ્યાણ આપવા માટે પહેલી વાર આ બ્રહ્માંડમાં પધાર્યા છીએ. શ્રીહરિની વાત સાંભળી પુરુષોત્તમ શેઠ તો હામું ને હામું જોઈ જ રહ્યા. પછી શ્રીહરિ કરુણા કહ્યું, તમને આ વાત પૂરી મનાતી નથી, માટે આપ જ નજરે જોઈ લો એટલે હકીકત શું છે ને એ સમજાય જાય. એમ કહીને શ્રીહરિએ ચપટી વગાડી. તરત પુરુષોત્તમ શેઠને સમાધિ થઈ. એમાં અક્ષરધામમાં ગયા અને રામાનંદ સ્વામીના દર્શન થયા. સ્વામીએ શેઠને શ્રીહરિનો પરિચય આપતા કહ્યું, શેઠ આ સહજાનંદ સ્વામી અક્ષરધામના અધિપતિ છે, સર્વ અવતારના અવતારી છે, અંતિમ સત્ય તત્વ આ જ છે. અમારા જેવા તો અનેક એમના દાસ છે. શ્રી રામાનંદ સ્વામીની વાત શેઠને સમજાઈ ગઈ. પછી સમાધિમાંથી જાગૃત થયા. એમને શ્રીહરિનો સર્વોપરી પૂર્ણશ્રોતમપણાનો પાકો નિશ્ચય થયો. શેઠને પ્રભુ ઓળખાણા એટલે તરત કહ્યું કે હવે મારે મારા ગામમાં જવું નથી, આ પ્રગટ પ્રભુની સેવામાં રહેવું છે. આવા ભગવાનને મેલી હવે સંસારમાં શું કામ કૂટાવવું? આમ સાધુ થવાનું નક્કી કરી શેઠે શ્રીહરિને કહ્યું, હવે મને કરુણા કરી આપના શરણે રાખો અને આપનો સાધુ બનાવો. એમની પ્રાર્થના સાંભળી શ્રીહરિએ ત્યાં જ પુરુષોત્તમ શેઠને સંતની દીક્ષા આપી અને કહ્યું, આજથી તમારું નામ પ્રભાનંદ સ્વામી. આ રીતે લોજ ધામમાં શ્રીહરિએ દીવ બંદરના પુરુષોત્તમ શેઠને પરમહંસ કર્યા. સહજાન સ્વામી મહારાજની જય.